આજનો દિવસ ખૂબ પવિત્ર છે. કાર્તિક માસ સુદ એકાદશી પ્રબોધની એકાદશી કહેવાય છે. ભગવાન અષાઢ સુધી એકાદશીએ પોઢી જાય છે અને 4 મહિના સુધી એ પ્રમાણે આપણે એનો શ્રાવણ મહિનો અને બધા ભાદરવો મહિના અને આષાઢ મહિનો, આસો મહિનો, શ્રાવણ મહિનો બધું આપણે ભગવાનનું ભજન ને કીર્તન ને વ્રત ને ઉપવાસ બધા કરીએ છીએ ચાતુર્માસમાં. અને ત્યાર પછી ભગવાન છે એ આજે એકાદશીની દાડે જાગૃત થાય છે અને બધાને દર્શન આપે છે. એટલે સમગ્ર બ્રહ્માંડમાં દેવો, મનુષ્યો, પશુ બધાને આનંદ થાય છે. એટલે પ્રબોધની એકાદશી કહેવાય છે. અને એ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમને આ બધી રીતે સત્સંગનો ફેલાવો કર્યો, 500 સંતો કર્યા, મંદિરો કર્યા અને બધી રીતે લોકોની અંદરથી વ્યસનો છોડાવીને ધર્મની ભાવના, એકાંતિક ધર્મ આ પ્રમાણે બધી રીતની વાત કરીને સર્વને મોક્ષનું દ્વાર એમને ઉગાડવું કર્યું. એવા સત્પુરુષ સાથે લાવીને, ગુણાતીત સંત લાવીને અને એ વાત કરીને દરેકને સુખ ને શાંતિ આપેલી છે. એટલે આ એકાદશીનો ઉત્સવ એ મહારાજે દરેકને કરવાનો કહ્યો. પહેલાં મહારાજ છે સદાવ્રતો હતા. સદાવ્રતો પછી બંધ કરીને પછી પાછા યજ્ઞો કર્યા. યજ્ઞો પછી મહારાજે આ મંદિરો કર્યા. એટલે મંદિરોના ઉત્સવો થાય એને માટે શ્રીજી મહારાજે કહ્યું. એક તો અમદાવાદમાં મંદિર મહારાજે કર્યું અને વડતાલ કર્યું. એમ મહારાજે 6 મંદિરો કર્યા છે. એમાં આ બંને ઠેકાને વડતાલ ને અમદાવાદ મહારાજે કહ્યું કે અત્યાર સુધી આપણે ઉત્સવો જુદા જુદા રીતે કરતા હતા, પણ હવે કાયમના ઉત્સવો કરીએ છીએ કે જેથી કરીને ત્યાં બધાએ જવું. એટલે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી અમદાવાદમાં પણ ઉત્સવ રાખ્યો અને વડતાલની અંદર પણ રાખ્યો છે. અને એ પ્રમાણે ઉત્સવો ચાલ્યા જ કરે છે અને બધા લોકો લાભ લે છે. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પોતે આ પ્રમાણે મંદિર બોચાસને કર્યું, તો એમને પણ એ કારતક સુદ પૂનમનો ઉત્સવ આપણા બોચાસનની અંદર સારી રીતે ઉજવાય છે. અને આ એકાદશીનો ઉત્સવ શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં કરતા હતા. દર વર્ષે આ એકાદશી અહીંયા શાસ્ત્રી મહારાજ પધારતા અને તે ઘડીએ તો નાની આંબલીવાળી પોળની અંદર આપણો સત્સંગ હતો, આપ બધા જાણો છો. પણ એની અંદર બેસીને પણ એટલા જ આનંદથી એમને આ બધી વાત કરી છે. એટલે થોડા હોય કે વધારે હોય, પણ જો ભગવાનની નિષ્ઠા અને શ્રદ્ધા હોય એ કાર્ય આગળ વધે છે. તો શાસ્ત્રી મહારાજનું એ કાર્ય વધ્યું અને આ ઉત્સવ અહીં અમદાવાદના લાભ ભક્તોને કાયમને માટે મળતો અને કથા વાર્તા કરીને સર્વને સુખ્યા સ્વામી કરતા હતા. એટલે આ ઉત્સવ આપણે અહીંયા આગળ જોગી મહારાજે પણ કરતા અને અમારે પણ આ પ્રમાણે ઉત્સવમાં આજે ભગવાનની ઈચ્છાથી અનુકૂળ થઈ ગયું છે. એટલે ઉત્સવમાં આવ્યા છે. આ બધાને આપણો લાભ થયો. તો કહેવાનું શું છે કે ભગવાનની આજ્ઞા જેટલી પડે એટલું આપણી અંતરમાં સુખ. ભગવાનનો જેટલો આદેશ જીવમાં ઉતરે એટલી આપણને શાંતિ. એટલે એ નિશાન આપણે એ રાખવાનું છે કે આપણે ભગવાનને રાજી કરવા છે. ભગવાનના ભક્ત બે રાજી થાય તો આપણા જીવને શાંતિ થાય, કુટુંબમાં શાંતિ થાય, દુનિયામાં શાંતિ થાય અને અંતે આપણે મોક્ષને પ્રાપ્ત થવાય છે. તો આ રીતે શ્રીજી મહારાજે આજ્ઞા છે એ આપણે નાની મોટી બધી પાળવાની છે. શિક્ષાપત્રી આપણને આપી છે. શિક્ષાપત્રી પ્રમાણે આપણું બધું જીવન થાય એને મહારાજ રાજી થાય. કારણ કે સત્સંગીઓ માટે નહીં, પણ મહારાજે સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી લખી. સર્વ જીવનું હિત કરવાનું. એ મહારાજે કોઈ ભેદભાવ નથી રાખ્યો કે અમુક મનુષ્યનું થાય ને અમુકનું ના થાય. કોઈ નાત જાત દેશ પ્રદેશ કોઈ પણ ધર્મનો બધા જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો એનું હિત થાય, એટલે કલ્યાણ થાય અને સુખિયા થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી અને એવા સર્વ કારણના કારણ એવા એ ભગવાન એમને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ એવી રીતે એમનો મહિમા છે. મહિમા સમજીને એમની આપણે ભક્તિ કરવાની છે. એટલે મહારાજે કહ્યું કે આજ્ઞા ઉપાસના. શાસ્ત્રી મહારાજ કહેતા 2 પાંખ છે. 2 પાંખોથી જેમ પક્ષી ઉડે છે એમ મહારાજે સ્વામી કહેતા કે આજ્ઞા એ મહારાજની છે પાળવાની શિક્ષાપત્રી, અને ઉપાસના એ એમની આપણે જો દ્રઢ રાખીએ તો આપણે પછી મોક્ષની બાબતમાં કંઈ અધૂરું રહેતું નથી. એવી રીતે આપણને આ સિદ્ધાંત પણ આપ્યો છે. બ્રહ્મરૂપ થવાનો સિદ્ધાંત પણ આપ્યો છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ બોલીએ છીએ શિક્ષાપત્રીનો 116મો શ્લોક.
એ બધી આજ્ઞાઓ છે, પણ એ બધાથી આ એક મોટી આજ્ઞા છે કે બધાએ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે. તો એ આ જે ભગવાન શ્રીજી મહારાજે આપણને અંતર શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ, દેહની શુદ્ધિ, આ બધી શુદ્ધિઓ આપણને કરવાની કહી છે. એ બધા નિયમો પાડીએ તો એ બધા આંખની પણ આપણે સંયમ, કાનનો પણ સંયમ, વાણીનો પણ સંયમ, હાથનો સંયમ, બધા સંયમો છે એ રાખીને ભગવાનની ભક્તિ કરવાની છે. અને એ પ્રમાણે ભગવાન રાજી હતા અને મહારાજે વચનાત્મા કહ્યું કે આપણે આ પ્રમાણે આપણા દેહની જે ક્રિયાઓ છે, ઇન્દ્રિયોની ક્રિયાઓ, એ ભગવાનને વિશે આપણે જોડી દેવાની છે. એટલે એ જોડવાનું શું કે ભગવાનના દર્શનથી શાંતિ થાય, કાનથી કથા સાંભળીએ તો કાનની પાપ દૂર થઈ જાય, અને વાણી સારી શુદ્ધ બોલીએ તો એનું પાપ દૂર થઈ જાય. અને એ પ્રમાણે આપણે હાથથી ભગવાનને પગે લાગીએ તો એની શુદ્ધિ થાય છે, પગે ચાલીને ભગવાન મંદિર જઈએ તો શુદ્ધિ જાય છે, મનમાં ભગવાનને સંભાળે તો મનની શુદ્ધિ થાય છે, ચિત્તમાં ચિંતન કરીએ તો શુદ્ધિ થાય. અહમ એટલે હું ભગવાનનો દાસ છું, સેવક છું. આપણે અહમ પોતાનો કહી લાવવાનું, હું બહુ મહાન છું, મોટો છું, બહુ બનેલો છું, બહુ બુદ્ધિશાળી છે, એ આપણું નથી. આપણે તો દાસના દાસ છે એ ભાવ આવે, એ અહંકાર કરવાનો છે, અહમને મમત્વ આ બધી વાતની અંદર છે. તો આજે એકાદશીના દિવસે આ બધા જે સિદ્ધાંતો છે, મહારાજની આજ્ઞા છે, એ આપણા જીવનમાં દૃઢ થાય, ભગવાનને આપણે સર્વ પ્રકારે રાજી કરી શકીએ, અને આપણે બધા કથા, વાર્તા, કીર્તન, ભજન કરતાં કરતાં આપણું જીવન પૂરું થાય અને ભગવાનની સેવામાં અક્ષરધામમાં બેસી જવાય એવું આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સર્વને એવી રીતે ભગવાન પ્રાપ્તિ કરાવીને સુખ્યા કરે, એ જ પ્રાર્થના.